જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે અભયદાન. વાત છે 1917ની. મહાત્મા ગાંધીજી સાંજની પ્રાર્થના કરી અને બેઠા હતા. ધીરે ધીરે અંધારું થઈ રહ્યું હતું. ઠંડીનો સમય હતો. કસ્તુરબાએ ચાદરને 4 વળી કરી ગાંધીજીની પીઠ ઉપર નાખી હતી, જેથી ઠંડી ન લાગે. સૌ બેઠા હતા. રાવજીભાઈ ગાંધીજીની સામે બેઠા હતા. વાતો ચાલી રહી હતી. અચાનક એ વાતાવરણની અંદર એક કાળી લીટી ગાંધીજીની ચાદર ઉપર એમને જોઈ. પાછળથી લીટી આવી અને ગાંધીજીના માથા સુધી એ પહોંચી હોય એવું લાગ્યું. રાવજીભાઈએ ઝીણી નજર કરીને જોયું તો ખ્યાલ આવ્યો કે આ કોઈ લીટી નથી, આ તો કાળો ભમર કાળોતરો સાપ છે. ગાંધીજીની ચાદર ઉપર ચડી અને માથા સુધી પહોંચી ગયો હતો. રાવજીભાઈએ સમય સૂચકતા વાપરી. એને બૂમ ન પાડી કે જો હું બૂમ પાડીશ તો કસ્તુરબા અને બધા લોકો છે ગભરાઈ જશે, અને એ સમયે સાપ પણ ગભરાઈ જાય તો શું થાય. આથી ધીરેકથી વાતોમાં બાપુને કહ્યું, બાપુ, તમારી પીઠ પાછળ એક સાપ આવી ગયો છે, તમે હલતા નહીં, આ જ રીતે બેઠા રહેજો સ્થિર. બાપુ પણ સ્થિર હતા. એને કીધું કઈ વાંધો નહીં, હું બેસું છું, પણ હવે તારે શું કરવું છે એ મને કહે. બાપુ, કશું નથી કરવું, હું ધીરે ધીરે ચાદરના 4 ખૂણા ભેગા કરી લઉં છું અને એને દૂર મૂકી આવું છું. ગાંધીજી કે બસ એ જ કરવાનું છે, તારે સાપને કશું કરવાનું નથી, બૂમો પણ પાડવાની નથી, બીજા કોઈને ખબર કરવાની નથી. રાવજીભાઈ ધીરે ધીરે ઉભા થયા અને ચાદરના 4 છેડા પકડ્યા. સાપને ખબર ન પડે એ રીતે ચાદર ભેગી કરી અને દૂર ચાદર મૂકી તો સાપ એમાંથી જતો રહ્યો. ત્યારે ત્યાં રહેલા ઘણા લોકોએ વિચાર્યું કે બાપુ, આ સાપ માથા ઉપર ચડી ગયો, એને શું કરે? એને મૂકી દેવાય, એને મારી નાખાય, એને જીવતો ન મુકાય, આ તો બીજાને કરડે. ત્યારે ગાંધીજીએ કીધું કે ભાઈ, એ તો જીવ છે, જીવને શું આમ જ મારી નાખવાનો? ગભરામણમાં કદાચ મને સાપ કરડી ગયો હોત તો પણ હું તમને ન કહેત કે મારી નાખશો, છતાં પણ હું તેને જીવતું રાખવાનું જ કહીશ, કારણ કે બધા જ પ્રાણીઓનો આત્મા સમાન છે. જો આપણો જ આત્માને આપણે કોઈ અન્ય વ્યક્તિને મારીએ, જે રીતે દુઃખી થાય એવી રીતે એ પણ દુઃખી થાય. સાપ છે એને મારવા કરતા એને અભયદાન આપવું જરૂરી હતું. રાવજીભાઈ પણ સ્થિર થઈ અને લોકોએ પણ ગાંધીજીની વાત સાંભળી. અને ગાંધીજીએ પોતાના માથા પર ચડેલો એ સાપને અભયદાન આપ્યું. લોકો વાતો કરવા લાગ્યા, બાપુ, હવે તમે ચક્રવર્તી બનવાના છો, કારણ કે સાપ તમારા માથા સુધી પહોંચી ગયો છે. અને ખરેખર ગાંધીજી ચક્રવર્તી બન્યા અને ભારતથી માંડીને વિશ્વના અનેક દેશોને આજે પણ ગાંધીજીને યાદ કરે છે. એના સેવા, એની સાદગી આજે પણ લોકો યાદ કરી એના જીવનને આગળ વધારવાનો પ્રયત્ન પણ કરે છે અને જીવન પ્રમાણે અનુસરવાનું કાર્ય પણ કરે છે.